હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ એના ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ ભણશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ઉદાહરણથી. એક્ઝામ્પલ નંબર 1 શરૂઆત કરીએ કે ઉદાહરણ 1માં તમને પ્રશ્ન આપેલો છે કે આયરન એટલે કે લોખંડ એના ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે, એટલે નામ આપ્યું છે મેં સ્મોલ એમ 55.85 AMU એટલે તે એટોમિક માસ યુનિટ યુ. ત્યારબાદ તમને પરમાણુ દળાંક આપેલું છે એ, અને તમને પ્રશ્ન પૂછ્યો કે આ લોખંડની ઘનતા શોધો. તો ઘનતા શોધવા માટે મિત્રો આપણે દળના છેદમાં કદ એવું સૂત્ર હોય. હવે દળ છે મિત્રો એ તમને આપેલું છે 55.85 યુ. યુના મારે કેજી કન્વર્ટ કરવા પડશે. ઓકે, તો દળ કમ્પ્લીટ છે, પણ હવે પ્રશ્ન આવે કદની. તો આપણે કદ શોધવા માટે એટલે સૂત્ર આપણે બનાવ્યું કે કંઈ કદનું સૂત્ર તો V = 4/3 પાઈ r/3. હવે 4/3 પાઈ આરના સ્થાને મેં સૂત્ર મૂક્યું r0 a⁻1/3 એનો ક્યુબ. તો 4/3 પાઈ r0 નો ક્યુબ a⁻1/3 નો ક્યુબ ઘાતનો ગુણાકાર થાય એટલે 3 કટઆઉટ થઈ જશે. ધેરફોર 4/3 પાઈ એટલે 3.14, r0 એટલે 1.2 ફર્મી મીટર એટલે 10⁻15 એનો ક્યુબ ઇન્ટુ a એટલે 56. આ તમને કદ મળશે. જે પણ મળે કેલ્ક્યુલેશન જાતે કરજો. તો આ v તમારી પાસે આવી ગયો છે. v મળી જાય પછી તમારે ઘનતાનું સૂત્ર મૂકવાનું છે કે ઘનતા = દળના છેદમાં કદ. દળ એટલે 55.85 યુ નામે કેજી કર્યા એટલે 1.66 × 10⁻27 કદ. અહીંયા તમારો જે આન્સર આવે તે મૂકજો. આનો એકમ ભૂલ્યા વગર કેજી પ્રતિ મીટર ક્યુબ આ તમારો આન્સર રહેશે રો. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 પૂરું થાય છે. તો તમે જોઈ શકો કે મેં અહીંયા ઓલમોસ્ટ સાદુરૂપ આપીને રાખ્યું છે. તમારી માટે માત્ર કેલ્ક્યુલેશન બાકી રાખ્યું છે. તે તમે કેલ્ક્યુલેટર એલાઉડ છે મિત્રો, એટલે સહેલાઈથી કેલ્ક્યુલેશન કરી શકો. તો ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 2માં આવીએ. પ્રશ્ન છે કે 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. તમને દળ આપ્યું છે, ઉર્જા શોધવાની કીધી છે. એટલે એક્ઝામ્પલ નંબર 2 ડેટા હું અહીંયા લખું છું કે ભાઈ m = અહીં m = 1 ગ્રામ આપેલું છે. આને સમતુલ્ય તમારે ઉર્જા શોધવાની છે મિત્રો. હું ફરીથી રિપીટ કરું છું. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. તો દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ એટલે આઇન્સ્ટાઈનનું સૂત્ર. એટલે મેં શરૂઆત અહીંથી કરી. આઇન્સ્ટાઈનના સમીકરણ E = m×c². m એટલે 1 ગ્રામ નામે કિલોગ્રામ કર્યા, જેથી કરીને બધું એમ કેસમાં મળે. c એટલે 3 × 10⁸ એનોય સ્ક્વેર કર્યો 10⁻3. 3 નો સ્ક્વેર એટલે 9, 8 દુ 16 એટલે 9 × 16 - 3 એટલે 10⁻13 આટલા જૂલ તમને મળે. હવે મિત્રો આને ઈવીમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો, અને જો મેગા ઈવીમાં ફેરવવું હોય તો 10⁶ એટલે મેગા. ઈવી એટલે 1.6 × 10⁻19 તો તમને આ મેગા ઈવીમાં આન્સર મળે. એઝ યુ વિશ. તમારી ધારણા મુજબ તમારે જૂલમાં જ રાખવું હોય તો કોઈ માર્ક્સ કપાશે નહીં. ઈવીમાં ફેરવવું હોય તો ખાલી 1.6 × 10⁻19 વડે ભાંગવા. 9 × 1.6 જે આવે તે એને ગુણ્યા -19 + 6 એટલે -13 ઉપર જશે, +13 થઈ જશે, +13 13 દુ 26 એટલે 10⁻26 આટલા મેગા ઈવી મળે. તો આ તમારો આન્સર રહેશે 9 ×
13 જૂલ આ તમારો આન્સર. મેગા ઈવીમાં ફેરવવું હોય તો એને એકોર્ડિંગ તમે ફેરવી શકો. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3ની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ 3નો ડેટા હું વાંચું છું કે એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં, ત્યાર પછી મેગા ઈવીમાં શોધો અને આ પરથી ઓક્સિજન 816ની દળ ક્ષતિને મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન આપણો છે 1U એટલે કેટલી ઉર્જા? આ એટોમિક માસ યુનિટને તમારે ઉર્જા જૂલમાંય બતાવશું આપણે, મેગા ઈવીમાંય જોઈશે. એટલે એક્ઝામ્પલ નંબર 3 અહીંયાથી શરૂઆત કરું છું હું. 1 AMU ને સમતુલ્ય ઉર્જા એટલે મેં લખ્યું કે અહીં 1U ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 kg. આને તમારે ઉર્જાના સ્વરૂપમાં દર્શાવવું છે એટલે E ઇઝ ઇક્વલ ટુ m c² 1.66 ઇન્ટુ 10⁻27 c એટલે 3 ગુણ્યા 10⁸ નો સ્ક્વેર. Therefore 1.66 into 10⁻27 9 into 10⁻16 એટલે જે આવે તે 16 નવા એટલે જે અહીંયા કેલ્ક્યુલેશન કરજો -27 + 16. ઓકે, તો આ તમારો આન્સર રહેશે મિત્રો. આ જૂલમાં મળશે. ત્યાર પછી હવે મારે એને ઈવીમાં જોઈશે તો E ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આનું કેલ્ક્યુલેશન હું કરી લઉં 1.66 ઇન્ટુ 3 નો સ્ક્વેર એટલે 14.92 એવો કંઈક આવે છે. 14.93 આટલા જૂલ. તો આ 14.923 ગુણ્યા 10⁻11 જૂલના મારે ઈવી કરવા છે. તો 1.6 ગુણ્યા 10⁻19 એટલે આ જૂલના ઈવી બની ગયા. -19 ઉપર જાય +19 19માંથી 11 એટલે 11 ને 8 19 આટલા ઈવી બને. 14.923 એને ભાંગા આટલા કરીએ તો થાય છે કંઈક 10⁻19 ને અહીંયા થાય છે 931.5 મેગા ઈવી. એટલે આનું કેલ્ક્યુલેશન કંઈક 9 પોઈન્ટ સમથિંગ આવશે, 9.315. હવે મેગા એટલે 10⁶ અહીંયા આપી દઉં તો એને મેગા ઈવી કહેવાય. 10⁶ આપી દીધી એટલે મેગા, 10ની 2 વહી હતી 100 વડે ગુણી નાખો એટલે 931.5 મેગા ઈવી. આ તમને 1U બરાબર આટલા મેગા ઈવી. રેડી? તો આ વસ્તુ મિત્રો 1U બરાબર આટલા મેગા ઈવી મેં મેળવ્યું. હવે 1U આ એક પ્રશ્ન પૂરો થઈ ગયો. તમને બીજો પ્રશ્ન પૂછ્યો ઓક્સિજન 816 ની દળ ક્ષતિ જે છે એને મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. રેડી? તો 16 માટે તમારે જવાબ શોધવાનો છે મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેર. આઈ થિંક આમ જ છે. હું ફરીથી એક વખત ટેલી કરી લઉં છું કે આ પરથી ઓક્સિજન 816ની દળ ક્ષતિને મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેરમાં શોધવાનું છે. તો દળ ક્ષતિ એટલે પહેલાં દળનો ફેરફારની વાત કરવી પડે અને મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેર એટલે કે દળ જે મળે એને ભાંગા સી સ્ક્વેર કરવું પડશે. તો પહેલાં તમને આ ખબર હોવી જોઈએ કે 1U ઇન્ટુ સી સ્ક્વેર 1U ઇઝ ઇન્ટુ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આટલા મેગા ઈવી છે. એટલે અહીંયા આપણે 1U ઇન્ટુ સી સ્ક્વેર લખી શકીએ કે 1U ઇન્ટુ સી સ્ક્વેર એટલે આટલા. ધેરફોર 1U ઇઝ ઇક્વલ ટુ 931.5 મેગા ઈવી પ્રતિ સી સ્ક્વેર. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપણને મળ્યું છે જે કામ લાગશે નેક્સ્ટ સ્ટેપમાં. હવે ઓક્સિજન 816ની વાત કરી છે એટલે અહીંથી મેં દાખલો થોડોક ચેન્જ કર્યો કે ઓક્સિજન 816 માટે નંબર ઓફ પ્રોટોન તમારી પાસે છે 8 તો પ્રોટોનનું કુલ દળ એટલે માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 8 પ્રોટોન. એક પ્રોટોનનું દળ તમને ડેટામાં આપેલું છે 1.00727 U. આનું સાદરૂપ જે આવે તે. આ જ રીતે માસ ઓફ ન્યુટ્રોન એનું તમને દળ આપ્યું છે
એટલે કુલ દળ આ રીતે ન કરવું હોય તો આપણી પાસે એક બીજો વિકલ્પ પણ છે કે ભાઈ ઓક્સિજન 8-16 માટે તમારે દળ ક્ષતિ શોધવી છે. ચાલો, દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા એમ શોધવું છે. તો સીધું હું સૂત્ર મૂકીશ ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઓફ ઓક્સિજન. આ તમને ડેલ્ટા એમ મળશે. ચાલો, Z એટલે પરમાણુ ક્રમાંક, Z ઇઝ ઇક્વલ ટુ 8, MP એટલે 1.00727 U અહીંથી ઉપાડ્યું, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 16 - 8 એટલે 8, એને ગુણ્યા ન્યુટ્રોનનું દળ 1.00866 U. આમાંથી તમારે કેપિટલ M 15 પોઈન્ટ, જે પ્રાયોગિક મૂલ્ય તમને થિયરીમાં આપેલું છે એ લઈ લેજો, 15.99053 આ તમને U મળ્યું. U કોમન મેં કાઢેલું છે. આનું સાદરૂપ જે પણ આવે, જે પણ અહીં મેં મૂકી દીધું U, કે આટલા U, આ ડેલ્ટા M મળ્યું. મિત્રો તમારે જોઈ છે મેગા EV પ્રતિ c², તો જે પણ આન્સર આવે આઈ ડોન્ટ નો, બટ કેલ્ક્યુલેશન કરીને જે આન્સર આવે 1 U ઇઝ ઇક્વલ ટુ આટલા, તો આટલા U એટલે કેટલા, તો અહીંયા U કાઢીને તમારે સીધું ગુણી નાખવાનું છે 931.5 મેગા EV પ્રતિ c². હું આન્સર ટેલી કરી લઉં છું. ડેલ્ટા એમ શું આવે છે? તો ડેલ્ટા એમ આવે છે 0.13691, 0.13691 U. તો અહીંયા 0.13691 મૂકી દઈએ, એને ગુણ્યા 931 કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો આવે છે 127.5 મેગા EV પ્રતિ c². આ તમને દળ ક્ષતિ મળી ડેલ્ટા એમ. એનો એકમ યાદ રાખજો, ડેલ્ટા એમ મેગા EV પ્રતિ c². ઉર્જા શોધવાનું કે તો તમે શું કરી શકો મિત્રો? તો કંઈ વાંધો નહીં, ડેલ્ટા એમ ઇન્ટુ c² ને આ બાજુ લ્યો, તો ઉર્જા ખાલી પૂછે તો 127.5 મેગા EV આ ઉર્જા થઈ. કારણ કે 1 U ઇન્ટુ c² ઇઝ ઇક્વલ ટુ 931.5 મેગા EV છે. એટલે ક્યારે શું પૂછે મિત્રો એ બરાબર ધ્યાન રાખજો. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 ની શરૂઆત કરીએ. યુરેનિયમ 92-238 તત્વ આપ્યું છે, કે રેડિયો એક્ટિવ તત્વ છે, આપ સૌ જાણો છો. એના માટે અર્ધાયુષ્ય સમય આપ્યો છે τ1/2. એ નમૂનાનું દળ આપ્યું છે કે 1 ગ્રામ યુરેનિયમ હોય તો એની એક્ટિવિટી શોધો. તો મિત્રો એક્ટિવિટી R જે છે, એક્ટિવિટીનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ N. મારી પાસે લેમડા નથી, મારી પાસે N પણ નથી. તો સૌથી પહેલાં હું N શોધવા માટે પ્રયત્ન કરીશ, કારણ કે મારી પાસે A છે 238. આનો સીધો અર્થ એવો કહી શકાય કે 238 ગ્રામ નમૂનામાં સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો આંક જેટલી. તો m ગ્રામ એટલે કે 1 ગ્રામ નમૂનામાં સંખ્યા કેટલી? આ સંખ્યાને હું હવેથી n કહીશ. તો સ્મોલ n નું મિત્રો સૂત્ર યાદ રાખી લ્યો, m ઇન્ટુ na અપન કેપિટલ M અથવા પરમાણુ દળાંક જે કયો તે. તો m ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ, na એટલે 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં m એટલે 238 ગ્રામ. આનું સાદરૂપ આપણે આપી શકીએ. બરાબર, એટલે આ સંખ્યા છે. આપણે આગળ જતા હું કેપિટલ N કરવાનો છે, એટલે અહીંયા હું કેપિટલ N આપી દઉં, અને આ Na છે, બેમાં કન્ફ્યુઝન નહીં થતા. ઓકે, આ સંખ્યા છે, જ્યારે ઓલો એવોગેડ્રો આંક છે એને. આ સંખ્યા મળશે. સંખ્યા મળી જાય ત્યાર પછી મારે લેમડા શોધવાની વાત હતી. લેમડા એટલે ક્ષય નિયતાંક. ચાલો, ક્ષય નિયતાંક માટે τ1/2 નું સૂત્ર વાપરીશ. τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 અપન લેમડા. ધેરફોર લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય
ટો ની કિંમત 4.5 ગુણા 10⁹ વર્ષ એટલે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આ તમને સેકન્ડમાં કન્વર્ટ કરીને મેં આપ્યું. ઓકે, તો આ લેમડા તમને મળશે. કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. ચાલો તો કેલ્ક્યુલેશન ગણતરી હું કરું છું. ચાલો n મળી ગયું છે તમને. આની ગણતરી 1.422 ગુણ્યા 10⁻17 સેકન્ડ 1.422 ગુણ્યા ચેક કરી લઈ ફરીથી ટો ની કિંમત તમને મળે છે સેકન્ડમાં 1.422 એટલે આ જે નીચેનું છે એ તમને મળશે 0.693 એમનમ ના છેદમાં 1.422 ગુણ્યા 10 હું ફરીથી એકવાર વેરીફાઈ કરું છું. આટલા 1 વર્ષ એટલે 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ કેલ્ક્યુલેશનમાં આવે છે. એટલે આવે છે 1.422 ગુણ્યા 10⁻17 1.422 ગુણ્યા 10⁻17 સેકન્ડ. આનું સાદરૂપ તમે જાતે આપજો. એટલે જે પણ લેમડા આવે એનો એકમ ભૂલતા નહીં. સેકન્ડ ઇનવર્સ એન અને લેમડા આવી ગયું ત્યાર પછી હું એક્ટિવિટી શોધીશ. તો એક્ટિવિટી માટે અહીંયા સીધો આપણે મુદ્દો લખીએ કે જે શોધવું છે ભાઈ કે એક્ટિવિટી એટલે આરનું સૂત્ર છે લેમડા ઇન્ટુ એન. લેમડા અને એન બંને તમારી પાસે છે. તો આ એક્ટિવિટી છેલ્લે એકમ ભૂલવાનો નહીં કે વિભંજન પ્રતિ સેકન્ડ. આ તમને આન્સર મળી જશે. જે પણ આવે કેલ્ક્યુલેશન તમે કરજો. ગણતરી હું અહીંયા કરતો નથી. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 5, એક્ઝામ્પલ નંબર 5. ટ્રિટિયમ 12.5 ઈયરના અર્ધ આયુ સાથે બીટા ક્ષય પામે છે. તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? અવિભંજિત તમારે શોધવાનો છે. 12.5 વર્ષ છે અર્ધાયુષ્ય આપેલું છે અને તમને એક સમય આપ્યો છે 25 વર્ષ પછી અવિભંજિતની સંખ્યા તમારે શોધવાની છે. તો દાખલા નંબર 5માં આપણે ડેટા લખશું કે ટ્રિટિયમ માટે, ટ્રિટિયમ એટલે H13 માટે અર્ધાયુષ્ય સમય એટલે ટો 12.5 ઈયર અને ટી આપ્યો છે 25 ઈયર. ચાલો તો ટી અને ટો 1/2 ઉપરથી તમને એક સંબંધ મળે કે ટીનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ટો 1/2. ધેરફોર ટી ના છેદમાં ટો 1/2 ઇઝ ઇક્વલ ટુ એન. ટી તમારી પાસે છે 25 વર્ષ, ટો 1/2 છે એટલે 12.5 ઈયર કેન્સલ એટલે એકમ ચાલશે નહીં ફેરવો તો 25 / 12.5 એટલે 2 મળશે. એટલે એન બરાબર તમને મળી ગયો 2. ત્યાર પછી હવે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એનું સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ n0/2n. 2n એટલે 2. ધેરફોર n0/4 એટલે કે જે પ્રારંભિક ન્યુક્લિયોન હતા એનો ચોથો ભાગ જે છે એટલો હજી અવિભંજિત રહેશે. તો વિભંજન કેટલું થયું એ શોધવા માટે મેં અહીંયા લખ્યું છે કે ભાઈ વિભંજિત પૂછે તો વિભંજિતની સંખ્યા શોધવા માટે આપણે n ડેશ અથવા તો ડેલ્ટા n શબ્દ વાપરશું. તો n0 હતા એમાંથી આ n બાદ કરી નાખો. n0 -n0/4. 4 1 4 માંથી 1 જાય તો 3, 3/4 n0. તો આટલા વિભંજન થઈ ગયા છે અને આટલા અવિભંજિત છે. મિત્રો વિભંજિત જ્યાં આવશે ત્યાં હું ડેલ્ટા n વડે દર્શાવીશ, જ્યાં અવિભંજિત હશે ત્યાં હું ખાલી n વડે દર્શાવીશ. અત્યારે આપણે એક્ઝામ્પલ નંબર 6 માં ધ્યાન આપીએ. પ્રશ્ન એવો છે કે યુરેનિયમ 92 238, થોરિયમ 90 234
અને PA એટલે તત્વનું નામ કંઈક પેલેક્ટેનિયમ કે એવું કંઈક છે, હું ચેક કરી લઉં, કારણ કે કેમેસ્ટ્રીમાં પ્રોટેક્ટેનિયમ PA કે જેનો પરમાણુ ક્રમાંક 91 છે, દળાંક 237 છે, એ બધા પરમાણુના દળ તમને આપેલા છે, મેં દરેકની સામે મૂકેલા છે યુના સ્વરૂપમાં. તથા He2 જેને આપણે આલ્ફા કહીશું એનું દળ આપ્યું છે, પ્રોટોન એટલે કે H11 એનું દળ આપેલું છે. પ્રોટોનનું દળ ન આપેલું હોત તો પણ ચાલે, કારણ કે મેં આ લખેલું છે કે આ યાદ રાખવાનું છે, ટેક્સ્ટબુકની શરૂઆતમાં જ બધાના દળ આપેલા છે. તો હવે આ જે છે એમાં પેલો એ વિભાગ પ્રશ્ન પૂછેલો છે કે યુરેનિયમ 92238 જે છે તત્વ, એમાંથી આલ્ફા ક્ષય થાય ત્યારે વિમુક્ત થતી ઉર્જાને ગણો. એટલે કોઈ તત્વ જે છે એ જુદા જુદા કણનું ઉત્સર્જન કરે મિત્રો, ત્યારે ચોક્કસ મેગા ઇવીના ક્રમની ઉર્જા પણ છૂટી પડે. તો આ કેટલી ઉર્જા છૂટી પડે એ તમારે ગણતરી કરવાની છે. તો યુરેનિયમ 92238 માંથી આલ્ફા ક્ષય એટલે આલ્ફા એટલે He2 ઉત્સર્જન થયું સાથે અમુક ઉર્જા જેને આપણે Q મૂલ્ય કહીશું. તો હવે આ He2 ઉત્સર્જન થયું એટલે બેલેન્સ કરવા માટે 92 માંથી 2 જાય તો 90, એટલે અહીંયા 90 વાળું છે થોરિયમ. 238 માંથી 4 જાય તો 234. આપણે થિયરીમાં ભણી ગયા છે મિત્રો કે ભાઈ આલ્ફા ક્ષય થાય ત્યારે શું નવું તત્વ, જેને આને જનક ન્યુક્લિયસ કહેવાય, આને જનિત ન્યુક્લિયસ કહેવાય, આ છે એને ઉત્સર્જિત કણ કહેવાય, આને ઉર્જા કહેવાય. તો હવે તમારે Q શોધવાનું છે. તો Q નું હું તમને એક સૂત્ર આપું છું, સીધું સૂત્ર. ઉર્જા જે શોધવી હોય Q આપણા માટે સૂત્ર એક જ છે કે ડેલ્ટા M × C². આ ઉર્જાનું દળ ક્ષતિ એટલે આપણે યાદ રાખશું કે માસ ઓફ પ્રક્રિયક એટલે કે જનક ન્યુક્લિયસ માસ ઓફ યુરેનિયમ માંથી જનિત ન્યુક્લિયસ બધા બાદ કરો એટલે માસ ઓફ થોરિયમ, માસ ઓફ હિલિયમ He2 જેને આપણે આલ્ફા કહીશું, Q છે એ કંઈ દળ નથી, એને ગુણ્યા C². હવે બધાની કિંમત મૂકતા જાય આપણે. માસ ઓફ યુરેનિયમ એટલે 238.05079 U માઇનસ માસ ઓફ થોરિયમ એટલે 234.04363 U પ્લસ માસ ઓફ આલ્ફા એટલે 4.00260. ચાલો આ બધું યુ માં સ્વરૂપમાં છે એટલે યુ બહાર કાઢી લીધો, U × C² મૂકી દીધો. આનું સાદરૂપ તમારે આપવાનું છે 238.05079 માઇનસ જે કેલ્ક્યુલેશન આવે હું ટ્રાય કરું છું. G00 260 એટલે 3 6 ને 6 12 નો બગડો, 1 3 ને 1 4 ને 2 6, ત્યાર પછી 043 સોરી આમાં કદાચ કેલ્ક્યુલેશન હું એમનેમ કરું છું તો એનાથી બેટર તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. અહીંયા જે આવે તેનું સાદરૂપ U × C² એટલે 931.5 મેગા EV. હવે આનું જે સાદરૂપ આવે એને ગુણ્યા 931.5 કરજો એટલે મેગા EV કંઈક મળશે. જે પણ આવે હું આન્સર ટેલી કરું છું કે તમારે આન્સર 4.25 મેગા EV આવો આન્સર આવશે, 4.25 મેગા EV. તો અહીં લખાય કે ભાઈ Q > 0 છે એટલે આ પ્રક્રિયા છે એ ઉર્જા ક્ષેપક છે એટલે આટલી ઉર્જા ઉત્સર્જન કરશે 4.25 મેગા EV. એટલે કે જ્યારે યુરેનિયમ તત્વ આલ્ફા કણનું ઉત્સર્જન આપમેળે કરશે, કારણ કે પ્રક્રિયા આપમેળે થાય તો જ ઉર્જાનું ઉત્સર્જન થાય. તો Q > 0 મળે એટલે ઉર્જાનું ઉત્સર્જન એટલે કે પ્રક્રિયા આપમેળે થશે અને આટલી ઉર્જા છૂટી પડશે 4.25 મેગા EV, આ વિમુક્ત થતી ઉર્જા. ત્યાર પછી બી વિભાગમાં પ્રશ્ન પૂછ્યો કે આ યુરેનિયમ તત્વ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે કે નહીં એ ચેક કરો. તો બી વિભાગ યુરેનિયમ તત્વ એટલે યુરેનિયમ 92238
ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે કરે છે, પ્રોટોન એટલે H11, તો જે નવું તત્વ બનશે એ પ્રોટેક્ટેનિયમ 91 ને 192 એટલે ઓકે, અને એ 237 ઓકે, એ તત્વ આપેલું છે એટલે કંઈ જાજુ વિચારવાનું નથી. જો અહીંયા હું Q લખું કે આપમેળે થતી હોય તો ઉર્જાનું ઉત્સર્જન થશે, પણ આવું તો જ શક્ય બને જો Q નું મૂલ્ય ધન મળે તો. એટલે આમાં ફરીથી હું Q નું મૂલ્ય ગણતરી કરીશ. Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે માસ ઓફ પ્રક્રિયકમાંથી માસ ઓફ નિપજ બાદ કરવાનું, માસ ઓફ પીએ માઇનસ માસ ઓફ પ્રોટોન H11 આ યુ સી સ્ક્વેર, કારણ કે બધા યુના સ્વરૂપમાં જશે એટલે અહીંયા અત્યારે સી સ્ક્વેર એમને રાખીએ. મેં આ દાખલામાં અહીંયા માઇનસ આગળ લખ્યું છે એટલે કન્ફ્યુઝ નહીં થતા, બાકી અહીંયા માઇનસ આ કાઉન્સ કાઢી નાખો તો આને માઇનસ લાગે. આ વખતે મેં ડાયરેક્ટ કર્યું કે ભાઈ માસ ઓફ પ્રક્રિયકમાંથી માસ ઓફ નિપજના કણનું દળ બધું બાદ કરવાનું. તો માસ ઓફ યુરેનિયમ 238.05079 યુ, માસ ઓફ પ્રોટેક્ટેનિયમ 237.05121 યુ, માઇનસ માસ ઓફ પ્રોટોન 1.00783 યુ. યુ કોમન કાઢ્યો, યુ ઇન્ટુ સી સ્ક્વેર. આ સાદરૂપ આપણે આપીએ તો ડાયરેક્ટ ખબર પડે એવું છે કે ભાઈ આ જવાબ આવશે તમને માઇનસમાં મળશે. એને ગુણ્યા યુ સી સ્ક્વેર એટલે 931.5 મેગા ઈવી. આ જે મળશે તમને એ -0.00825 માઇનસ 0.00825 એને ગુણ્યા 931.5 હું કરું એટલે મને મળે છે -7.68 મેગા ઈવી. તો આપણે જોઈ શકાય કે અહીં Q <0 હોવાથી આ પ્રક્રિયા એ ઉર્જા શોષક હશે, એટલે આપમેળે ઉત્સર્જન કરી શકે નહીં, આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન થશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરા કરીએ છીએ. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. આજના લેક્ચરમાં મેં આ ચેપ્ટરમાં આવતા તમામ ઉદાહરણ તમને ગણી દીધા છે. કોઈ પણના જવાબ ન આવે તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા મારા પર્સનલ વોટ્સઅપ નંબર જે તમારી પાસે છે એમાં મને